સાથે અમારા સંવાદદાતા દર્શલ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, જે રીતે આ હરકત જે સામે આવી છે, વડોદરા એક સંસ્કારી નગરીમાં સંસ્કારી જે ઘટના બની છે, શું લોકો કહી રહ્યા છે? અને સૌથી મહત્વની વાત એ છે કે હવે લોકો આસ્થા માટે નથી જતા, પણ માત્ર જાણે કે મનોરંજન માટે જતા હોય અને એમાં પણ આવી હરકત કરતા હોય, એટલે હવે આ ક્યાં કઈ જગ્યાએ જઈ રહ્યું છે, આ લોકમાનસ કઈ જગ્યાએ જઈ રહ્યું છે તેવો પણ પ્રશ્ન થાય। મિથુન, જે પ્રકારે નવરાત્રી પર્વ, જે નવલા નોરતાની રાત કહેવાય, 9 દિવસનો આ સૌથી મોટો પર્વ કે જ્યારે એ પર્વની લોકો રાહ જોતા હોય, ગરબે ઝૂમવા માટે, એ શણગાર કરવા માટે, એ માતાજીની પૂજા અર્ચના પ્રાર્થના કરવા માટે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાંક આ ટ્રેન્ડ જે છે તે બદલાયો છે। ચોક્કસથી લોકો માતાજીની પૂજા અર્ચના જે છે તે કરે છે, મંદિરોમાં જાય છે, ત્યાં પણ જે તમામ વિધિ થતી હોય છે એ પણ કરે છે, એ પણ ભાગ લે છે। પણ જે પ્રકારે યુવકોમાં જે નવયુવા જે છે તેમાં આ ટ્રેન્ડ એક બદલાવ છે। બોલિવૂડ સોંગ જે આવ્યા છે, ગરબાની જગ્યાએ બોલિવૂડ સોંગે લીધી છે, એ તમામ પરિસ્થિતિને પાછી લાવવા માટેના પ્રયાસ જે છે એ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભગવા સેના હોય કે પછી સામાજિક આગેવાનો હોય, એ લોકો કરતા હોય છે। અને માટે જ આ વખતે એક ભાર મૂકવામાં આવ્યો છે આયોજકો દ્વારા કે ગરબાની અંદર માત્ર ગરબા જ થાય, બોલિવૂડ સોંગ જે છે તે અવોઇડ કરવામાં આવે, જે લોકો ગરબામાં આવી રહ્યા છે તે લોકોને તિલક કરીને એન્ટ્રી આપવામાં આવે, એ પ્રકારની ખાતરી કરવામાં આવે કે ન્યુસન્સ ફેલાવતા લોકો અંદર ન આવે। પણ જે પ્રકારે આ વડોદરાની ઘટના સામે આવી છે, જે રીલ્સ સામે આવી છે, ક્યાંક હજુ પણ લોકો એટલા અવેર નથી અને જે પ્રકારે જે અન્ય જે સંસ્કૃતિ જે હાવી થઈ રહી છે લોકો ઉપર, એનું જે કા પરિણામ છે કે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને આ પ્રકારની રીલ્સો સામે આવી રહી છે, એનાથી લોકોએ દૂર રહેવાની જરૂર છે। સીધી રીતે અહીંયા આજે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે કમલ રાવલ છે એમના ત્યાં આવ્યો છું, એ થોડીક વારમાં આપણી સાથે જોડાશે, પણ એ જે મુદ્દો લઈને આવ્યા છે એ પણ મહત્વનો છે, કારણ કે જે ભગવા સેના પણ આવા જ મુદ્દા ઉપર કામ કરતી હોય છે। તાજેતરમાં જે પ્રકારે અમદાવાદ શહેરની વાત હોય કે રાજ્યની વાત હોય, જ્યાં અલગ અલગ મુદ્દાઓ ચાલી રહ્યા છે, એ નવરાત્રિની વાત છે, સાથે જે આઈ લવ મોહમ્મદ કે બીજા ટોપિકની વાત છે, આ તમામ મુદ્દાને લઈને આ ભગવા સેના આગળ વધી રહી છે અને હિન્દુ સંસ્કૃતિ આગળ વધે એનો ખાસ પ્રયાસ, નવરાત્રિમાં હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે એનો પ્રયાસ એ આ સેના કરી રહી છે, બીજા લોકો પણ કરી રહ્યા છે, તે વિશે પણ વાત કરીશું। પરંતુ હાલ આ એક ટ્રેન્ડ જે લોકોમાં બદલાવ છે, એ ટ્રેન્ડ બદલાવ છે એ દૂર કરવાની જરૂર છે। હિન્દુ ધાર્મિકતા તરફ લોકોએ વળવાની જરૂર છે, એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે, અને એ પૌરાણિક ગરબાઓની વાત છે અથવા તો એ સંસ્કૃતિની વાત છે, એને જો લોકો વ્યવસ્થિત રીતે જો સમજે। જી જી જી, આપ અમારી સાથે જોડાયેલા રહો। રવિ અમારી સાથે જોડાયેલા છે વડોદરાથી। રવિ, ખાસ કરીને આ વડોદરાની એક લાંછન સ્વરૂપ આ ઘટના છે, કારણ કે વડોદરા જે છે તે સંસ્કારી નગરી કહેવાય છે, ને આ પ્રકારની સંસ્કારી હરકત તેમાં સામે આવી છે। ચોક્કસથી આ જે કપલ છે તેને શોધવું જોઈએ અને તેને કોઈ સજા થવી જોઈએ, જેના કારણે બીજા કોઈ પણ લોકો આ પ્રકારની હરકત ગરબામાં ન કરે। મિથુન, આપણી જે વાત કરી રહ્યા છે કે સંસ્કારી નગરીમાં અસંસ્કારી જે હરકત થઈ છે એ બી માતાજીના આરાધનાના પર્વ નવરાત્રિની અંદર, અને એ બી માતાજીના ગરબાના ગ્રાઉન્ડની અંદર, અને તે ખરેખર આ કૃત્ય ક્રિમિનલ કૃત્ય છે કે કેમ, તેના માટે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના જાણીતા એડવોકેટ અમીશ દાદાવાલા છે, તેમની સાથે વાત કરીશું। તેમનીથી જ પૂછીશું કે ખરેખર આમાં શું કોઈ પ્રોવિઝન છે કે નહીં કાયદાનું। શું કહેશો અમીશભાઈ, જે રીતના આટલા હજારોની સંખ્યામાં લોકો હોય અને જાહેરમાં આ રીતના અશ્લીલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરો રીલ્સની ઘેલછામાં, ક્રિમિનલ કૃત્ય છે કે નથી? આપણો કાયદો તો આવું કશું રિસ્ટ્રિક્ટ નથી કરતો, પણ સમાજ રિસ્ટ્રિક્ટ કરે છે। બહુ ટ્રિકી છે, રીતિ રિવાજ પણ એક રીતે કાયદામાં આવતા હોય છે। આ આપણા દેશના રીતિ રિવાજ નથી, એટલે ઓબ્જેક્શનેબલ છે પણ કાયદા વિરુદ્ધનું નથી, ગેરકાયદેસર। જાહેરમાં અશ્લીલ હરકતો કરવી? હા, એટલે એ જ કહું છું કે એ કાયદા વિરુદ્ધનું નથી, કાયદો એલાઉ કરે છે। આપણા ઘરમાં બેડરૂમ છે જ, કાયદાને ખબર છે, તમને ને મને પણ ખબર છે। કોઈના ઘરે બાળક આવે તો આપણે કંઈ એનું સર્ટિફિકેટ લેવા નથી જતા કે બાળક કેવી રીતે આવ્યું, બરાબર છે, પણ એ વસ્તુ આપણો સમાજ એ રીતે જુએ છે કે આ વસ્તુ બેડરૂમમાં કરવાની છે। દરેકના ઘરમાં બેડરૂમ છે, બેડરૂમ બહાર લઈને આવો તે કેટલું યોગ્ય છે એ પ્રશ્ન છે। તો સમાજ એવું કહે છે કે અયોગ્ય છે, પણ વ્યક્તિઓ મોટિવ બદલાતા હોય સમય સાથે, કાયદો પણ બદલાતો હોય છે,
કેટલો કાયદો બદલાશે એ મને નથી ખબર, પણ આજે આ ઘડીએ આ મોમેન્ટમાં તો આવું કાયદામાં કોઈ જ્યુડિશિયલ પ્રોવિઝન નથી કે આ ગેરકાયદેસર કૃત્ય છે. પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે એડવોકેટ તરીકે એવી ગરબા ગ્રાઉન્ડમાં આ પ્રકારની હરકત કરીને રીલ્સ બનાવી? હું આને એવી રીતે જોઈ રહ્યો છું કે આ છોકરો છોકરી હસબન્ડ વાઈફ છે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, જસ્ટ ફ્રેન્ડ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, કોણ છે એ મને રસ નથી એમાં. મને રસ એમાં છે કે એ લોકો ઘરેથી શું કહીને નીકળ્યા છે અને એ લોકોનો ગણવેશ પહેરવેશ શું કહે છે, કે એ લોકો ભક્તિ આરાધના કરવા નીકળ્યા છે કે આવું કામ કરવા નીકળ્યા છે જે સમાજના બહુ મોટા વર્ગને કબૂલ મંજૂર નથી. જો એ લોકો ઘરેથી આ જ કરવા નીકળ્યા છે, એ લોકો પોતાની કોઈક જાતને, પોતાની કોઈક તાકાતને, ખોટી તાકાતને સાબિત કરવા માટે નીકળ્યા છે, તો મને કંઈ વાંધો નથી. આ લોકોને આવા જ રહેશે, આ લોકોને સુધરી નહીં શકે. અને જો એ લોકો ઘરેથી ખરેખર માતાની ભક્તિ આરાધના કરવા નીકળ્યા છે તો આ કૃત્ય બહુ ખરાબ છે. હું જીના માધ્યમથી આ આયોજકોને એવું કહીશ કે આ લોકોના પાસ સસ્પેન્ડ કરવા જોઈએ. આયોજક તો કહી રહ્યા છે કે અમે તો આ વિડીયોને હજુ તો જોયા પણ નથી, પણ અહીંયા જ્યારે આટલી મોટી સિક્યુરિટી હોય, લોકો કોઈ પણ અનધિકૃત વ્યક્તિ પ્રવેશ ના કરી ધ્યાન આપતા હોય તો એમને ધ્યાન ના રાખવું જોઈએ? ધ્યાન રાખવું જ જોઈએ. એટલે જ હું કીધું ને કે આયોજકો આ છોકરાઓને, બાળકોને આઈડેન્ટિફાઈ કરે, નાના છોકરાઓ છે, આવી ભૂલ ના કરે, સમાજમાં ખોટો મેસેજ ના આપે, અને એ લોકો એમને તાત્કાલિક ડિબાર કરવા જોઈએ. જી, એમના પાસ સસ્પેન્ડ કરવા જોઈએ, તેમને અહીંયાથી ગરબા રમવા માટે એલાઉ ન કરવામાં આવે તે પ્રકારની માંગણી વડોદરાના જાણીતા એડવોકેટ કહે છે. સાથે તેઓ પણ કહી રહ્યા છે કે કાયદામાં એવું કોઈ પ્રોવિઝન નથી કે આ પ્રકારની હરકત કરે. જી સિંગર દેવાંગ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. દેવાંગભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. દેવાંગભાઈ, જે રીતે આપ પણ ઘણા વર્ષોથી ગરબા ગવડાવો છો, ગાઓ છો અને આટલા બધા પ્રોગ્રામ કરો છો, ત્યારે આ પ્રકારની જે એક હરકત યુનાઇટેડ વેના ગરબામાં વડોદરામાં બની છે, જે કપલ આ રીતે ચુંબન કરતું હોય તેવો વિડીયો પણ તેમણે વાયરલ કર્યો છે, આ બાબતે આપ શું કહેશો? કારણ કે આવી અશ્લીલ હરકતો હવે સામે આવી રહી છે. જો અત્યારે આખી રીલની દુનિયા થઈ ગઈ છે જી, અને મેં હમણાં જ ગરબો મૂક્યો છે કે ઢોલીડા ઢોલ રે વગાડ, મારે રીલ બનાવું છે અને રીલમાં બધું ગમે તેમ કરીને લોકોને બતાવવું છે. તો આ બધાની પાછળ આ જ વસ્તુ જવાબદાર છે કે હવે આજના યુવાનો કંઈ બી કરતા અચકાતા નથી. તો બધે તો ગમે તે કરો, પણ એટલીસ્ટ નવરાત્રી, ગરબા એ તો છોડો. આ તો આપણી ટ્રેડિશન છે, આ તો આપણી સંસ્કૃતિ છે, આ આપણી ભક્તિ છે, શક્તિ છે, તો થોડો ખ્યાલ રાખવો જોઈએ. નવી જનરેશનમાં હવે આ વસ્તુનું અને ભવિષ્યમાં બી વધારે મુશ્કેલીઓ થતી જ જવાની છે જો અત્યારથી આ લોકોને નહીં સુધારવામાં આવે. તો દરેક જગ્યાએ સુધારવાની જરૂર છે, ઘરવાળાથી માંડીને એમના ફ્રેન્ડ સર્કલ્સથી માંડીને એવરીથિંગ. અરે તમારે જે કરવું હોય કરો, અલગ જગ્યાએ એનો કરો. અહીંયા શું કરો છો? મેં આજ સુધી આવો અનુભવ આજ 25-30 વર્ષ થયા ગરબા ગાતા કોઈ દિવસ કર્યો નથી. તો બહુ જ ખરાબ વસ્તુ છે, એને રોકાવી જોઈએ. જી દેવાંગભાઈ, પ્રશ્ન એ પણ એક થાય કે આવા લોકો પર કોઈ કાનૂની કાર્યવાહી પણ નથી કરી શકાતી, કારણ કે આ સીધું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. ચોક્કસ. હવે આપણી તો જો માઇનસ પોઈન્ટ એ જ છે કે દરેક વસ્તુમાં પશ્ચિમી સંસ્કૃતિનું જ અનુકરણ કરીએ છીએ. કે અમેરિકાનો પ્રેસિડેન્ટ બોલ્યો તો ન્યૂઝમાં પહેલું છપાય છે. તો લોકોના બાળપણમાંથી જ નાનકડી વસ્તુથી જ, નાનપણથી જ લોકોના મગજમાં પશ્ચિમી સંસ્કૃતિનો પણ કરો, પશ્ચિમી સંસ્કૃતિનો પણ વાંધો નથી, પણ પશ્ચિમના સ્ટાઇલનું ફંક્શન હોય, પશ્ચિમમાં ગયા હો તો પશ્ચિમ વાળા જે કરતા હોય એ કરો. અહીંયા પૂરબમાં રહીને એ બધું ના કરો. જી, તો આપ આ જે ઘટના છે તેને કઈ રીતે વખોડો છો? કારણ કે જે જગ્યાએ આરાધના કરવી જોઈએ, જે જગ્યાએ ભક્તિ કરવી જોઈએ, ત્યાં આવી અશ્લીલ હરકત થઈ છે. આપ આ ઘટનાને કેવી રીતે વખોડો? એટલે દરેક વસ્તુ કાયદાકીય રીતે પોલીસથી શક્ય નથી, પણ બસ આ સંસ્કાર ઉપર છે, પોતાના વિચારો ઉપર છે. તો આપણે એ લોકોના વિચારો સુધરે, એ લોકોને અલગ અલગ વસ્તુઓ ડિફરન્શિએટ કરવાની એમને સમજણ આવે, એમને ભણ્યા ગણ્યા તો હશે જ, એમને એટલું ગણે કે ભાઈ આ આપણી સંસ્કૃતિ અલગ છે, આપણો દેશ અલગ છે, અને આ ફંક્શન છે એ નવરાત્રીનું ફંક્શન છે, નૃત્ય મહોત્સવ છે, ફેમિલી ઓડિયન્સ હોય છે, એની સામે આ કારસ્તાનો કરવાની ક્યાં જરૂર છે? જી દેવાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જી અમારી સાથે જોડાયા તે બદલ. તો જે રીતે દર્શલ રાવલ અમારી સાથે